બધાને જય માતાજી. જો આજ બીજો દિવસ ઉગી ગયો છે, મસ્ત મજાનું વાતાવરણ છે, વરસાદ આવે છે અને શનિ બધું લેવાય છે. આ પહેલી વાર વરસાદ આવ્યો છે. કેમ બા વરસાદ આવી ગયો? તો બનતા ઈંદડા ને તારી લઈને જાય છે ને આજે નીણ વાવી ને આજ વરસાદ આવ્યો. જાર ને મકાઈ વવાઈ ગઈ છે 2-3 વીઘા. એ જે નીણ વાવી જતા તો ટ્રેક્ટર અહીં લાલકાનું પડ્યું. 2 તારીખ છે ને મારા મહેમાન પણ ઘણા બધા આવ્યા છે. વસ્તુ ની બનાવતા હતા, વિડીયો બનાવવા બસ વરસાદ આવ્યો નથી. કોને વરસાદ વાવણી થઈ ગઈ, બધાને થઈ જ ગઈ છે. ફૂલઝર વાળા જ હતા એવું છે. બીજા મહિનો અને 2 તારીખ ને 7મો મહિનો અને આજે અમારે વાવણી લાયક વરસાદ લગભગ થઈ જાય છે. શરૂ થઈ ગયું છે મજાનું. હાલો મળો રાંધવા બીજું હું. વાહ ભાઈ વાહ. અને આ બાજુ ગાયું ને લઈ લીધી છે, વાસરું લઈ લીધા છે અને બીજા બધા ભલે નાતા. પેલો વરસાદ છે, નવરાવટ પડે. સમોસા બનાવવાના છે કિરણબેન. જો કેવો સુંદર સ્વાદ. આમાં હું બનાવીશ તે પેલીમાં ચટણી અને અહીંયા લોટ બંધાય તમને ન લો. અને મારા મહેમાન આવ્યા છે શિલ્પાબેન, એને આપણે રોટલી બની ગઈ છે ને હવે આપણે તેલ મેકવાનું છે અને બહાર મસ્ત મજાનો વરસાદ આવે છે. જો અને અમારા જતીનભાઈ તો જો ફૂટા છે. લાલા કાકા વ્યા જાય છે, વ્યા નહીં જતા હોય. મારે વણવા બેસી જવાનું છે. 12 વાગવા આવી ગયા છે. બાય વણવા બેસવાના વરસાદ આવવા મળ્યો છે. જો તીથુભાઈ ને બધાય વણવા મળી ગયા છે. સમોસા બનવા મળ્યા છે. લાલા કાકા થોડુંક મેળ નથી ને બહુ હરખો એટલે મસ્ત મજાનો વરસાદ આવે છે ને વાવણી થઈ ગઈ છે. પલળીને વિડીયો બનાવશું એમ બેન કે પલળીને બનાવશું. હાલો ખાઈ લેવું ને પછી સમોસા થઈ ગયા છે તૈયાર અને આ બસ ભણવાનું પણ શરૂ છે. અને છે ને તાંહડો ફરાઈને જમવા બધા બેસી ગયા છે ને એટલે આપણે જમવા દેવા જવાનું છે. અને જતીનભાઈ મહેમાન આવ્યા છે ને સમોસા બનાવ્યા છે ને કેવા લાગ્યા સમોસા? સારા લાગ્યા. કેમ જતીનભાઈ વરસાદ લઈને આવ્યા ને? વરસાદ લઈને અને તીથુભાઈની જા બસ ખાવાની બહાટી બોલાવે કા બધા ખાવા મળી જશે. તમે આવ્યા એટલે જ વરસાદ આવ્યો, ન આવે. સારું હટ આવ્યા હોત તો અમારે હટ વાવણી ખાત. અત્યારે મોડી થઈ એટલે હવે શાકમાં સોળેલા કરીને ખાવાનું શરૂ કરીશ. ખેડું બાકી ખેડું વાવણી થઈ ગઈ છે ને હવે સાંજલા કરીએ ને વાવવાનું મુહૂર્ત કરી દેવાનું છે. હવે વાઈ દીધી મકાઈ. વરસાદ આવે
જો પીઠું સૂતો છે. પાખરો ફલાવ વરસાદ આવી ગયો અને જે તો ઝીણો ઝીણો વરસાદ આવે છે અને આપણે પડામાં આવી જશે ને વાગી જશે 4:30-5 વાગે આવી જશે ને આપણે છે ને બકાલું ને એવું વાવવાનું છે એટલે આપણે બધું બકાલું ને એવું લઈને આવી જશે અને શરૂ કરીને વાવવાનું છે. અને જો આ બધું બકાલું આપણે વાવવાનું હોય ને સોળી ને મકાઈ ને ભીંડો ને ચીપડા ને એવું બધું અને એવું છે અને આવા શરૂ કરીને વાવવાનું છે. આમાં કોદાળે કરીને શરૂ કરવાની સા અને એમાં જો બા વાવ્યો જાય છે મારા બા હો મારા સાસુમાં વાવ્યો જાય છે. એમાં હું વાવ્યું છે તમને બતાવું. ભીંડો વાવ્યો છે 2 શેરીમાં ભીંડો, આમાં ગુવાર વાવ્યો છે જો આમાં અહીંયા બી દેખાય છે અને જે ઝીણો ઝીણો વરસાદ આવે છે અને આમાં ભીંડો વાવ્યો છે. એવું છે ને આમાં આપણે બધી શેરીમાં મગ ને સોળી ને ગુવાર ચીપડા એવું બધું વાવવાનું છે. અહીં લગણા કુવા લગણા મસ્ત મજાનું લોકેશન છે જે વરસાદ આવે છે. પછી માંડવી વાવવાનું પણ શરૂ કરવાનું છે. આ પડામાં અમારા ઘરના પડામાં તો વવાય કે ન વવાય અત્યારે કાંઈ ખબર નહીં પણ ભાગ્યામાં તો વાવવાનું શરૂ કરવાનું છે ને એવું છે. અને ભીંડો વાવી દીધો. ભીંડો વાવી દીધો. હવે એમાં ગુવાર વાવ્યો, ભીંડો વાવ્યો અને હવે એમાં શિયાળે એમાં શું વાવવાનું સોળે કે વાલોળ, એમાં વાલોળ ને એવું વાવવાનું છે ને હાલો આપણે પણ વાવવા મળી જાય. વરસાદ આવે છે એવું છે. મસ્ત મજાનું લોકેશન છે ને વાદળ ઓલા ઝાડવા પણ લીલા સમ થઈ જશે. ગુડ મોર્નિંગ ભાઈ. સવાર પડી ગયું અને આખી રાતની મહેનત આપણે છે ને 11 વાગે છે ને વાવવાનું શરૂ કર્યું હતું માંડવી અને એક ખેતર વાવી દીધું, બીજું ખેતરે અડધું વાવી દીધું. ટોટલ 17-18 મણ માંડવી આપણે વાવી દીધી હતી. 11 વાગે શરૂ કર્યું ને 5 વાગ્યા લીગીમાં માંડવી આપણે વાવી દીધી છે અને હજુ તો વાવવાની બાકી જ છે. કેમ કે આપણે માંડવી વાવવાની છે 27-28 મણ, તો હજુ થોડીક બાકી છે. તો વરસાદ આવ્યા પહેલાં આપણે માંડવી વાવવાની છે. અને આ બાજુ જો મારા બા બેઠા છે. ભાઈ કેમ આખી રાત મહેનત કરી ને રાત માંડવી વાવી, આખી રાત માંડવી વાવી ને જો બધાએ અત્યારે શરૂ કર્યું છે અને એમ વાવી દીધી છે. હજુ બાકી છે કેમ કે આપણે જાજુ વાવેતર છે ને એટલે આપણે રાતે મથવું પડે. નકર તો ભાઈ અત્યારમાં વવાઈ જાય કેમ કે 27-28 કટ્ટા આપણે વાવવાના હોય, 27-28 મણ, તો થોડીક ઉતાવળ રાખવી પડે છે. જો ફોર્માલનું મેં નથી કર્યું, સાંજે મેં નથી દોયા, નતા રહીને દોયા. સાંજે બધું ફિટ કરતો સનેડો ને એવું, પછી 11 વાગે વાવે એવું છું તો 11 વાગે વાવવાનું શરૂ કરી દીધું હતું. અને આજે જો સૂતો જ નથી અને વવાઈ જાય ત્યારે આપણે સુવાનું છે. ભાઈ માંડવી અમારે બધી વવાઈ ગઈ છે, બધાય પડાયની મસ્ત મજાની. અને છે ને જે માંડવી વાવવાનું થોડુંક કામ બાકી છે એટલે એ વવાય છે. જો આવી રીતે શરૂ કરી છે એની સાહ ખોલ્યા છે ને એમાં ઝીણી માંડવી છે, મઠડી કહેવાય, વેરવાઈની છે ને એમાં મકાઈના દાણા માંડવી ને એવું બધું વેરે જાય છે. કિરણબેન ને મારા બા બી જો અને 4 સાયા કરવાના છે અને આ બીજા આમાં બધા એમાં મગ વેર્યા છે અને એ તો પૂરી પણ દીધા છે. અને અહીં જો અમારે તીર્થુભાઈ છે ને ભાગને એવું બધું લાયા છે ને ખાવા બેસી ગયા છે. કા તીર્થુ જો તીર્થુને વિડીયોમાં આવવું હોય કા આમ જ જો. અત્યારે લગન હુતા હતા 4 વાગ્યા, વરસાદ થયો ને બધી માંડવી હોવાઈ ગઈ. ત્યાં અમારે તીર્થુભાઈ હુતા હતા અને ભાગ લઈને આવી ગયા પાણીની બોટલ ને હામું નહીં જતો જો. અને આમાં પણ માંડવી આપણે વાવવાની છે અને એ વાવતા જાય છે ને. હવે છે ને આપણે વાવવા મળી જાય. મસ્ત મજાની વાવણી થઈ ગઈ હતી. કાલે વાવવા આવ્યા હતા બકાલું ને પણ છે ને કાંઈ વરસાદ આવી ગયો એટલે ઘરે બી આવ્યા હતા અને આજ વાવવાનું છે ને. અમારે બેનું આવ્યા છે પૂરવા અને પૂરે જાય પૈયા કરી ખાઈને દાણા પૂરે જવાનું કા માથું વિખાઈ ગયું છે ને. અમારા પિન્સુબેન જો એને શરમ થાય અને અમારી કિરણબેન વેરી આવે છે આ બાજુથી અને આપણે છે ને વેરવાના છે દાણા. પણ કાતી વેરી દિશે આપણે વિડીયો બનાવતા રહીશું ને કાત મુઠ્ઠી મોઢે વેરસ કાંઈ ખાતે જાય એટલે ઝીણી ઝીણી માંડવી દાણા છે હો. ખાવામાં બહુ મીઠી હોય કા વાવી છે કેટલી બધી, પણ આ છે ને ખાવા સારું સ્પેશિયલ નોખી બાદ અસલ અસલની વેરે આવતા છે એક નાનું એવું ડબલું લઈ. છે ને પજ્યા કરીને બુરવી છે ને અમારે જો આ નિવ્યાબેનની છે ને હાથે કરીને બુરે છે અને અમારા પિન્સાબેન બુરી આવે છે બેઠા બેઠા અને આપણે છે ને પજ્યા કરીને જવા બુરાઈ જાય અને
એને જે કંઈ આવડે ને એટલે ઈ તો છે ને બેઠા બેઠા પૂરી આવે છે માં ના સુધી પહોંચી કા અહીંયા પહોંચી ગઈ કા હવે વાવવાના છે શીભડા ને એવું હાલો શીભડા વાવવાના છે તને શીભડા ભાવે એ છે હંગરીને તો મૂકે છે એઠી શીભડા તને ભાવે તીર્થું આપણે શીભડા વાવવાના છે હા કે શીભડા ને બીજું શું વાવવાનું બાકી હતું શીભડા ને એવું જ 2 દિવસથી વાવતા ને તો બધા આવ્યા ને તેમાં અમારે બધું વવાઈ ગયું છે ને ઘરે જવાનું છે વિશ્વાબેન હોતા ને વાવવા આવ્યા ત્યારે પૂરું થયું વવાઈ રહ્યું અને અમારા યશુબેન જો બધાય વાવા કે મામા વાવી અને જો અમારે તીર્થું કે ફોન દે